ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે એબીઆરએસએમ કચ્છ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું. પ્રતિમાને હાર રોપણ બાદ સેવા વસ્તીમાં મીઠાઈ વિતરણ કરી સમરસતાનો સંદેશ આપ્યો. ભુજ ભારતના બંધારણના ઘડવૈયા તથા સામાજિક ન્યાયના પ્રણેતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા ભુજ ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે મહાસંઘના પદાધિકારી કાર્યકર્તા દ્વારા ટાઉન હોલ પાસે ભુજ મંદિરે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હાર રોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સેવા પ્રવૃત્તિના ભાગરૂપે મહાસંઘ કાર્યકર્તાને સેવા વસ્તી વિસ્તારમાં જઈ બાળકોને ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે ફરસાણ મિષ્ટાનનું વિતરણ કરી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો અને આ સાથે સમરસતાનો સંદેશ પણ આપેલ હતો. સેવા વસ્તીમાં ડોક્ટર બાબા સાહેબની છબીને હાર રોપણ કરી તેમના જીવન કવન અને વિચારો પર વાર્તાલાપ કરી બાળકોને તેમના જીવનમાંથી પ્રેરણા લેવાની અપીલ પણ કરી હતી. સેવા વસ્તી મીઠાઈ વિતરણ કાર્યક્રમનું સંકલન તેજસ્વીની ગ્રુપના સંયોજિકા અને સમાજ સેવિકા એડવોકેટ રસીલાબેન પંડ્યાએ કરેલ હતું. તેમના મુખ્ય યોગદાન બદલ એબીઆરએસએમ કચ્છ તરફથી તેમને પુસ્તક, કલમ અને શ્રી રામના ખેસ વડે સન્માનિત કરવામાં આવ્યા. એબીઆરએસએમ કચ્છની શૈક્ષણિક, સામાજિક અને રાષ્ટ્ર સેવા સંબંધિત પ્રવૃત્તિઓની પ્રશંસા સાથે સમગ્ર કાર્યક્રમના સફળ સંકલન કરવા બદલ તેજસ્વીની ગ્રુપ તરફથી એબીઆરએસએમ કચ્છના પ્રતિનિધિ એવા ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીને પ્રતિકાત્મક મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એબીઆરએસએમ કચ્છ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સરકારી અધ્યક્ષ નયનભાઈ વાંઝા, ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર, કોષાધ્યક્ષ કાંતિભાઈ પરમાર અને અમોલભાઈ ધોળકિયા, પ્રાથમિક ગ્રાન્ટેડ પ્રાંત કારોબારી સભ્ય તિમીરભાઈ ગોર, પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલ સહિતના કાર્યકર્તાઓ ખાસ જહેમત ઉઠાવી. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી.